પુણા માતૃશક્તિ સોસાયટીની ઘટના 80 વર્ષના વૃદ્ધાને વહુ મારતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ઘરના પેસેજમાં ઘસડીને મારતા હોય તેવા દ્રશ્ય. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી આપી. ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી. વહુ સરસ્વતી સેલડિયા મારતા હોવાનો વિડીયો. 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન સેલડિયાને મારવામાં આવતા હતા. પુણા પોલીસને સાથે રાખીને વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી. વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ સેલડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી. મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો. ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરીને વૃદ્ધાને મુક્ત કરવામાં આવશે. આ વિડીયો મોકલ્યો કે બેન આવી રીતે એક બાને હેરાન કરે છે, તો એની પાસેથી મેં ડિટેલ લઈને મારી ફ્રેન્ડ શીતલબેનને ફોન કર્યો અને અમે અહીંયા પોલીસને લઈને આવ્યા છે માતૃશક્તિ સોસાયટી 3132 નંબરમાં. અને જોયું તો બા ખાટલામાં પડ્યા હતા. અત્યારે તો બાને બધી સર્વિસ આપે છે, પણ લોકોને દેખાવ માટે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હવે આ બધાને ખબર પડી ગઈ છે, એટલે હવે સાચવવાનો દેખાવ કરે છે લોકો, મતલબ સાચવતા નથી અને પાછળથી હેરાન કરે છે. અને આજુબાજુવાળા કોઈ બોલતા નથી એ લોકોના ડરથી. પણ કોઈને એવી માનવતા હશે કોઈનામાં તો એનાથી દર્દ સહન નહીં થયું હોય એટલે વિડીયો બનાવીને મૂક્યો અને અમને મોકલ્યો, તો અમને એ સહન ન થયું એટલા માટે અમે કાર્યવાહી કરવા માટે અહીંયા આવ્યા છીએ. અને આશ્રમવાળાને લઈને આવ્યા છે કે આ લોકો ન સાચવે તો અમે આશ્રમમાં મૂકીને બાને ત્યાં સાચવશું. હું મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે અમે જતા હોઈએ છીએ. તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો, ઘણા સમયથી બાને મારે છે, પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો. એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો, અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે. એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ. તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી. એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે. તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે. તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે. એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું, તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે. તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને. પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં, એવું કહે છે. એમ નહીં, અમારા વૃદ્ધાશ્રમમાં આવવું છે, તમારે વૃદ્ધાશ્રમમાં આવવું છે, ગૌઢાઘરમાં આવવું છે. તમારા જેવા ઘણા બધા બા છે, તમારા બધા ઘણા જેવા બા છે, ત્યાં સારવાર કરશે. આવવું છે કે અહીં નહીં રહેવું છે? તમને બહુ મારે છે તો અમે તમને લેવા આવ્યા છીએ. અહીંયા મારે છે ને, હેરાન કરે છે ને, તમને મારે છે ને. કોણ મારે તમને? તમને મારે છે ને, કોણ મારે છે? દીવાની જરૂર નથી તમારે જરાક બી. છોકરા હોય ને. હા પણ છોકરા મારે છે તો હું તમને લેવા જ આવી છું. વૃદ્ધાશ્રમમાં રહેજો, ત્યાં તમને સાચવશું અમે. આવવું છે? ચાલો બા, લઈ જવું છે, આવું છે તમારે? તમને બહુ મારે છે તો હું લેવા આવી છું, ચાલો. આવું છે? જેના છોકરા બિચારા ન આવે ને. તમારે આવવાનું છે, તમારે. તમે હાલો.
તમને મારે છે ને જો ને છોકરાઓએ માર્યા ને પાડી તમને દીધા કોણે છે. માર્યા હતા તમને ચાલો બા કોણે માર્યા હતા તમને તમને કોણે માર્યા હતા 2-3 દિવસ પહેલા? અરે અમારે પાસે વિડીયો છે બા અમારી પાસે વિડીયો છે. તમને માર્યા હતા ઈ તમે એમને બચાવવા માટે આટલી ઉંમરે પણ આટલો માર ખાઈને તમે જે બોલો છો છે એક એનો જીવ છે આટલું સહન કરીને ઈ ના એ પાડે આને છે બતાવો તો ભાઈને